ભારત સરકારના રેલ મંત્રાલય દ્વારા વર્ષ 2024 માં આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી બહાર પાડવામાં આવેલી છે। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે આ લોકો પાયલોટ એટલે કે રેલવે ડ્રાઈવરની ભરતીની લાયકાત, તેમાં કેટલી જગ્યા છે તે, ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ, તેના માટે કેટલી ફી ચૂકવવી પડશે, ઉંમર મર્યાદા કેટલી છે, ઓનલાઈન ફોર્મ ભરતી વખતે આપે કયા પુરાવા રજૂ કરવાના રહેશે, તેમજ કઈ વેબસાઇટ ઉપર આપ ઓનલાઈન ફોર્મ ભરી શકશો। આ સિવાય આપે જો ઓનલાઈન ફોર્મ ભરી દીધું હોય અને એની અંદર કોઈ ભૂલ રહી ગઈ હોય તો એ સુધારો કઈ રીતે કરી શકશો તેની સંપૂર્ણ માહિતી છે એ આજના આ વિડીયોમાં આપણે મેળવવાના છીએ। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। ભારત સરકાર રેલ મંત્રાલય રેલવે ભરતી બોર્ડ દ્વારા કેન્દ્રીય રોજગાર માહિતી ક્રમાંક 1/2024ના સહાયક લોકો પાયલોટ એટલે કે આસિસ્ટન્ટ લોકો પાયલોટની ભરતી બહાર પાડવામાં આવેલી છે। જેની અરજી કરવાની છેલ્લી તારીખ છે એ 19/2/2024। આ સહાયક લોકો પાયલોટની ભરતીની કુલ જગ્યા છે એ 5696 છે, જ્યારે તેનો પ્રારંભિક પગાર છે એ 19,900। આની અંદર ઉંમરની જો વાત કરીએ તો 1/7/2024ના 18 થી 30 વર્ષ વચ્ચેના ઉમેદવારો છે એ આમાં ઓનલાઈન અપ્લાય કરી શકે છે, જ્યારે કેટલાક કેટેગરીને જે છૂટછાટ મળવાપાત્ર છે તેની અંદર એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને 5 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે, જ્યારે ઓબીસીની અંદર નોન ક્રિમિનલ ધરાવતા ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવે છે। આ સિવાય ભૂતપૂર્વ સૈનિકો જેની અંદર જનરલ અથવા તો EWSનો સર્ટિફિકેટ ધરાવતા ઉમેદવારોને 3 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આ સિવાય ભૂતપૂર્વ સૈનિકની અંદર ઓબીસી કેટેગરીના જે સૈનિકો છે એને 6 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ એસસી એસટી કેટેગરીના ભૂતપૂર્વ સૈનિકોને 8 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। આની અંદર ઉંમરમાંથી સેવાના જે વર્ષો છે તેને આમાં બાદ કરવામાં આવે છે। ત્યારબાદ જે ઉમેદવારો ગ્રુપ સીમાં ઓછામાં ઓછા 3 વર્ષની સેવા ધરાવતા હોય અને રેલવેમાં ભૂતપૂર્વ ગ્રુપ ડી જેની અંદર રેલવે સ્ટાફ ઓછામાં ઓછા 3 વર્ષની સેવા ધરાવતા હોય તેવા જનરલ ઉમેદવાર અને EWSના ઉમેદવારને 40 વર્ષની છૂટછાટ આપવામાં આવશે। ત્યારબાદ ઓબીસી ઉમેદવારોને 43 વર્ષની છૂટછાટ આપવામાં આવશે, તેમજ એસસી અને એસટી કેટેગરીના ઉમેદવારોને 45 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવશે। જ્યારે મહિલા ઉમેદવારો છે તેની અંદર જો કોઈ વિધવા સ્ત્રી હોય, છૂટાછેડા લીધેલી સ્ત્રી હોય, તેમના પતિથી ન્યાયિક રીતે અલગ રહેતી હોય તેવી જે સ્ત્રીએ પુનઃલગ્ન ના કરેલ હોય તેવી સ્ત્રીઓમાં જનરલ કેટેગરીની અને EWS કેટેગરી ધરાવતી મહિલાઓને 35 વર્ષ તેમજ ઓબીસી કેટેગરીની મહિલાઓને 37 વર્ષ અને એસસી એસટી કેટેગરીની મહિલાઓને 40 વર્ષ સુધીની છૂટછાટ આપવામાં આવે છે। હવે મિત્રો, જો ફીની વાત કરીએ તો એની અંદર જનરલ અને ઓબીસી કેટેગરીના ઉમેદવારોને 500 રૂપિયાની ફી ચૂકવવાની રહેશે। જેની અંદર મિત્રો જે વિદ્યાર્થીઓ આ પરીક્ષાની અંદર હાજર રહેશે તેવા ઉમેદવાર જેઓ જનરલ અને ઓબીસીમાંથી આવે છે તેમને પરીક્ષા આપ્યા બાદ 400 રૂપિયા છે એ પરત આપવામાં આવશે। જ્યારે એસસી એસટી કેટેગરી, ભૂતપૂર્વ સૈનિકો, મહિલા, ટ્રાન્સજેન્ડર, લઘુમતી અથવા આર્થિક રીતે પછાત વર્ગના જે ઉમેદવારો છે તે લોકોએ 250 રૂપિયાની ફી ચૂકવવાની છે અને તે લોકો પરીક્ષા આપ્યા બાદ તે લોકોને 250 રૂપિયાની જે ફી ભરેલી છે તે સંપૂર્ણ રીતે પરત આપવામાં આવશે। હવે મિત્રો, આ ભરતીની લાયકાતની જો વાત કરીએ તો તેની અંદર સૌપ્રથમ એ ગ્રુપની અંદર ધોરણ 10 પાસ પ્લસ ITI જેની અંદર NCVT અથવા તો GCVT એટલે કે સ્ટેટ લેવલના જે ITI છે તેની અંદર ફિટર, ઇલેક્ટ્રિશિયન, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકલ, મિલરાઇટ, મેન્ટેનન્સ મિકેનિક જેવી ટ્રેડના વિદ્યાર્થીઓ છે એ આની અંદર અપ્લાય કરી શકે છે। આ સિવાય મિકેનિક જે રેડિયો અને ટીવી મિકેનિક છે, ઇલેક્ટ્રોનિક મિકેનિક, પછી મોટર વ્હીકલ મિકેનિક, વાયરમેન, ટ્રેક્ટર મિકેનિક, આ ટ્રેડના વિદ્યાર્થીઓ પણ
આની અંદર અપ્લાય કરી શકે છે। તેમજ આર્મેચર, કોઇલ વાઇન્ડર, મિકેનિકલ, ડીઝલ, હીટર એન્જિન ટર્નર, મશીનિસ્ટ, રેફ્રિજરેશન અને એર કન્ડિશનિંગ મિકેનિક તેમજ આ ટ્રેડની અંદર એ વિદ્યાર્થીઓએ એપ્રેન્ટિસ કરેલું હોય અથવા તો ના કરેલું હોય તેવા તમામ આ ઉપરના ટ્રેડવાળા વિદ્યાર્થીઓ છે એ આની અંદર એપ્લિકેશન કરી શકે છે। ત્યારબાદ અન્ય ગ્રુપની જો વાત કરીએ તો એની અંદર 3 વર્ષનો ડિપ્લોમા કોર્સ કરેલા, જેની અંદર મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ અને ઓટોમોબાઈલ જેવા ટ્રેડની અંદર ડિપ્લોમા કરેલા વિદ્યાર્થીઓ આની અંદર અપ્લાય કરી શકે છે। આ સિવાય મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ, ઇલેક્ટ્રોનિક્સ, ઓટોમોબાઈલ જેવા ટ્રેડની અંદર આપે જો ડિગ્રી કરેલી હોય તેવા વિદ્યાર્થીઓ પણ આની અંદર અપ્લાય કરી શકે છે। હવે મિત્રો આગળ જોઈએ કે આ પોસ્ટની અંદર ઓનલાઈન અરજી કરતી વખતે આપે કયા પુરાવા જોઈશે। તો એની અંદર એક તો આપે પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ અને સહીનો નમૂનો હાજર રાખવાનો રહેશે। ત્યારબાદ આધાર કાર્ડ અને આધાર કાર્ડ સાથે આપણો એક મોબાઈલ નંબર જે લિંક હોય છે તેને પણ આપે સાથે રાખવાનો રહેશે। એક આપનું પર્સનલ ઈમેલ આઈડી હોવું જોઈએ। ત્યારબાદ આપની પાસે ધોરણ 10ના તમામ રિઝલ્ટ છે એ સાથે રાખવાના રહેશે। ત્યારબાદ આપે આઈટીઆઈ છે એ એનસીવીટી અથવા તો જીસીવીટી જે સ્ટેટ લેવલનું છે તેની અંદર આઈટીઆઈ કરેલું હોય તો તેના તમામ સર્ટિફિકેટ, જો આપે ડિપ્લોમા કરેલું હોય તો ડિપ્લોમાના તમામ સર્ટિફિકેટ, તેમજ આપે જો ડિગ્રી કરેલી હોય તો ડિગ્રીના તમામ સર્ટિફિકેટ છે એ સાથે રાખવાના રહેશે। જો કેટલાક મિત્રો દ્વારા આઈટીઆઈ કરી એપ્રેન્ટિસનું સર્ટિફિકેટ મેળવેલું હોય તો તેવા વિદ્યાર્થીઓએ પણ સાથે એપ્રેન્ટિસનું જે સર્ટિફિકેટ છે, રિઝલ્ટ છે તે સાથે રાખવાનું રહેશે। ત્યારબાદ SC/ST કેટેગરીના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર સાથે રાખવાનું રહેશે। ત્યારબાદ OBCના જે વિદ્યાર્થીઓ છે તેમણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે તે રજૂ કરવાનું રહેશે। અને હા મિત્રો, નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ 3 વર્ષથી વધુ જૂનું હોવું ના જોઈએ। આ સિવાય ઉમેદવારના બેંક પાસબુકની નકલ રજૂ કરવાની રહેશે। હવે મિત્રો આપે ક્યાં ઓનલાઈન અરજી કરવી? તો મિત્રો રેલવે મંત્રાલય દ્વારા અલગ અલગ ડિવિઝનની અલગ અલગ વેબસાઇટ ઉપર આપ ઓનલાઈન કરી શકશો। જો આપ ગુજરાત રાજ્યના ઉમેદવાર હો અને ગુજરાત રાજ્યની અંદર જો આપ અપ્લાય કરવા માંગતા હો તો તેનું સેન્ટર છે એ અમદાવાદ છે અને એની વેબસાઇટ છે એ આપને અહીં જોવા મળશે। આ સિવાય કેટલાક ડિવિઝનો છે તેની વેબસાઇટ હું અહીંયા મૂકું છું, આપ સ્ક્રીનશોટ લઈ શકશો અને આના દ્વારા તમારે જે ડિવિઝનની અંદર અપ્લાય કરવું હોય તેની અંદર અપ્લાય કરી શકો છો। આ સિવાય પણ અન્ય કેટલાક ડિવિઝનો છે એ અહીંયા મેં મૂકેલા છે। હવે મિત્રો વાત કરીએ, જો આપે આ જગ્યા માટે ઓનલાઈન અરજી કરી દીધેલ હોય અને પાછળથી આપને સુધારા વધારાની જરૂર પડે તો આપ કઈ રીતે સુધારો વધારો કરી શકશો? તો મિત્રો આપ જો આપની અરજીમાં સુધારો વધારા કરવા માંગતા હો તો આપ તારીખ 20/2024થી લઈને 29/2024 સુધી આપ આની અંદર સુધારો વધારો કરી શકશો। એની અંદર મિત્રો આપ આપની પ્રોફાઇલ તેમજ ડિવિઝન આપે જે સિલેક્ટ કરેલ છે તેની અંદર કોઈ સુધારો વધારો કરી શકશો નહીં। અને હા મિત્રો, આપ જો સુધારો કરવા માંગતા હો તો આપે પેનલ્ટી ફી પણ ભરવાની રહેશે। આપ પેનલ્ટી ફી ભરીને આપના ફોર્મની અંદર કેટલાક સુધારા વધારા છે એ કરી શકશો। આશા રાખું કે આ વિડીયોના માધ્યમથી આપને આસિસ્ટન્ટ લોકો પાયલોટની જે ભરતી છે તેની કેટલીક માહિતી મળી હશે। આ સિવાય આપને વેબસાઇટ ઉપર જશો તો વેબસાઇટ ઉપર આપને એની નોટિફિકેશનની 2 બુકો છે એ આપને જોવા મળશે, જે અંગ્રેજી અને હિન્દી માધ્યમની અંદર છે। આપને જે અનુકૂળતા આવે તે માધ્યમની આ બુકને ડાઉનલોડ કરી તેની સંપૂર્ણ માહિતી છે એ આપ મેળવી શકશો। આ સિવાય આપના મનની અંદર કોઈ પ્રશ્ન હોય તો આપ કોમેન્ટ કરી શકો છો। અને હા મિત્રો, આપને જો આ વિડીયો પસંદ પડે તો આને લાઈક કરી દેજો, અન્ય મિત્રોને શેર કરજો। સાથે જ જો અમારી YouTube ચેનલ પર આપ નવા હો તો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।
સાથે જ બેલ આઇકન પ્રેસ કરી દેજો, જેનાથી અમારા આવતા તમામ નવા વિડીયોની માહિતી છે એ આપના સુધી પહોંચતી રહે. આભાર.